સદગુરુ તરોવર તરોવર સંતજન ચોથા વર્ષે પરમાર્થને કારણે તો ચારો દરિયા દે સંત મિલન કો જાઈએ તજીમો માન અભિમાન જો જો પાઉં આગે ધરો કોટી અગ્ન સમાન. આજના દિવસે વ્યાસપીઠ પર વિરાજમાન દરેક મહાપુરુષો તેમજ પધારેલા જે ભાવિક ભક્તોના હૃદયમાં રહેલા સદગુરુ મણિરામ મહારાજના દર્શન કરી હું પણ કૃતાર્થ થાઉં છું. આજે આ માધવ પ્લેટિનાની અંદર ધનજી ભગતને ઘેર ધનજીભાઈ અને બેન કાંતુબેન એમની બોધની તિથિ છે અને બોધના તિથિ નિમિત્તે આપણે સર્વે સત્સંગના માધ્યમ દ્વારા અરસપરસ ભેળા થયા છે. આ જગતની અંદર કાલે સત્સંગમાં વાત થઈ હતી કે દરેક વસ્તુના ઘાટને ઘડવા પડે છે. કોઈ પણ વસ્તુ હોય એને ઘડવું પડે, ઘડતર કરવું પડે. માટલું હોય, સોનાનો દાગીનો હોય, કાપડ હોય, અગર કોઈ પણ પ્લાસ્ટિકનો કોઈ કટકો હોય કે કપડું હોય એને ઓપ આપવા માટે કારીગર એનું ઘડાઈ કરે છે. એમ આ સત્સંગની અંદર સંતો આપણા જીવનનું ઘડતર કરે છે. આ સંત પુરુષો શું કરે છે? આપણા જીવનનું ઘડતર કરે છે. અને એ ઘડતર ક્યારે થાય કે એમાં જડતર થવું જોઈએ. જડાઈ જાય, જેમ રેણ થઈ જાય પછી કાંઈ ઉખડતો. એટલે મહાપુરુષે કીધું કે ગુરુજીએ જડી છે અપરંપાર, ઉખેડી કોઈની ઉખડે નહીં, ભલે પછી લાખ મતે લુહાર. તો આપણું ઘડતર કરવા વાળા હોય તો વર્તમાન કાળના મહાપુરુષો સંતો છે. આજે રાજા હોય તો એ વર્તમાન કાળનો રાજા જોઈએ. કોઈ પણ બ્રાહ્મણ હોય, તમારે પૂજા કરાવી હોય તો વર્તમાન કાળનો પૂજારી પૂજા કરે. ડોક્ટર હોય તો વર્તમાન કાળના ડોક્ટર જોઈએ તો આપણો રોગ જાય. એમ સંત પુરુષો પણ હાલ વર્તમાનના હોય તો જ આપણા જન્મ મરણનું કાગળ ફાટે છે. નહીતર જન્મ મરણનો કાગળ ફાટી શકતો નથી. પણ અર્જુન મહારાજ કહે છે કે મૂર્ખો જાણે મેવા મળશે અને મળદાની પાસે જઈ અને માગે.
મૂર્ખો જાણે મેવા મળશે મળદાની પાસે જઈ અને માગે, આંધળાને આંખે ન હોય. આંધળો માણા હોય એને આંખે બુજતું નથી. આંધળાને આંખે ન સૂજે, પણ ઓલા શિમળાને તો હું લાગે. તમે એટલો સત્સંગ કરો, 18 કદાચ મેઘ ખાંગા થાય, પણ શિમળાનું ઝાડ એવું છે કે મુરઝાવા માંડે. દરેક 18 વનસ્પતિ જો ખીલેલી હોય અને શિમળું જો કરવાવા, બુજાવા, મુરઝાવા લાગે તો વરસાદનો વાંક નથી, આપણા મનનો વાંક, આપણા ભીતરમાં પડેલા દુર્ગુણોનો વાંક છે. આ જગતની અંદર 4 પુરુષો, 4 સંતો અને 4 જણા પરમાર્થી છે. એક તો સરોવર પરમાર્થી છે, બીજું તરોવર પરમાર્થી. ઝાડ જે છે એ પોતે પોતાના ફળ નથી ખાતા, ઔપચારિક એનો આત્મા. ઝાડવું પોતાનું ફળ નથી ખાતો અને બીજાને અર્પણ કરી દે છે. અરે તમે એને કદાચ કાપો તોય તે આપણને ફળ આપે, છાંયો આપે. કદાચ સરોવરમાં ગંદકી નાખીએ તોય આપણને ઠંડુ પાણી આપે. સરોવર, તરોવર અને એક સંત પુરુષ. સંત પુરુષ આપણા જીવનની અંદર આપણું ઘડતર કરે છે, આપણને ઘડે છે. પણ એ ઘડવા માટે થઈ અને પાત્રતા જોઈએ, નહીતર એ ગમે અમુક ઘડાય નહીં. અમુક જે ધૂળ તો બધી જ છે, એને ધૂળ જ કહેવાય. પણ મૂર્તિ બનાવી હોય એની માટી જુદી હોય, ઈંટ બનાવી હોય એની માટી જુદી હોય, માટલું બનાવવું હોય એની માટી જુદી હોય. એમ ભક્તિના રંગે રંગાવવું હોય એનું ભગવાન જીવન જ આખું અલગ હોય. અને એ જીવન આ વિશ્વની અંદર માણસ રહેણીથી પૂજાય છે, કેણીથી પૂજાતો નથી. કેણી મિશ્રી ખાણ હૈ, રહેણી તાતા લો, કેણી કથે રહેણી રાખે. આવા વિરલા કોક તમે જોશો. માણસ ગમે તેવો હોય પણ આજે રહેણીવાન પુરુષ હોય એની પૂજા થાય છે, એના ગુણો ગવાય છે. અમારા મણિરામ મહારાજ ભલે સાદું જીવન, સાદા પોશાક, સાદો ખોરાક અને સાદા ઘરની અંદર રહેવા વાળા છતાંય આ વિશ્વની અંદર કેટલાયને જાગૃત કરીને જીવન ઉકેલી લીધું. આવા મહાપુરુષો ધૂપસળી બનીને બીજાને સુગંધ આપે છે અને બીજાની દુર્ગંધો લઈ લે છે. માણસ કેટલો રૂપાળો છે એ નથી જોવાનું, એના ભીતરની અંદરથી ગુણવાન કેવો છે એ જોવાનું છે. આજે ગુણવાન વ્યક્તિ હોય તો સરોવર, તરોવર, સંતજન ચોથા વર્ષે મેઘ. વરસાદ વર્ષે એ ટેકરોય જોતો નથી, એ હાડોય જોતો નથી, કે સરોવરે જોતો નથી, કદાચ મોટો સાગરે જોતો નથી. બધાની અંદર હરખો જ પડે. એમ સરોવર, તરોવર, સંતજન ચોથા વર્ષે મેઘ. પરમાર્થ કે કારણે ચારેય ધર્યો દે. આ સંત પુરુષો પોતાનું જીવન પરમાર્થ માટે વ્યતીત કરે છે, પોતાના સ્વાર્થ માટે કાંઈ કરતા નથી. ગાય જે વિયાય ને એ પોતાના બચ્ચા માટે દૂધ કાઢે છે, પણ આપણે તો પછી બોગડું ભરી લઈએ, એ વાત આખી જુદી છે. આ જગતની અંદર જે નદી વહે છે એ પરમાર્થ માટે વહે છે. આ જગતની અંદર ગાય જે દૂધ દે છે એ પરમાર્થ માટે દે છે. વૃક્ષ જે છાયા આપે છે એ પરમાર્થ માટે આપે છે. અને આ સંત પુરુષો જે કાંઈ મહેનત કરે છે એ પરમાર્થના માટે મહેનત કરે છે. સંત, પારસ, ચંદન,
દીપક અને ભમર જેવી જેની ભાવના. આ જગતની અંદર 4 જાતના ગુરુ બતાવ્યા છે, સદગુરુ બતાવ્યા. આમ તો ગુરુ છે, અને ગુરુ તો ગલીએ ગલીએ મળે તમને. ગુરુ તો ગલીએ ગલીએ મળે, પણ સદગુરુ મળે બ્રહ્માંડની માય. દાસ જયસુખ યું કહે જેના તળ પર શીશ ન હોય. બ્રહ્માંડની અંદર જે સદગુરુ બિરાજમાન છે એના દર્શન તો કોક સદગુરુ હોય એ જ કરાવી શકે, અને એ પોતે પોતા જેવો બનાવી. સિંહ મળ્યો ત્યારે સ્વરૂપ બતાવ્યું, નકશી કરાયું તપાસ, ગુગવાટો આવ્યો, અને આપણો જે અજા ભાવ, જીવ ભાવ, મનનો ભાવ, જે અહમનો ભાવ, એ બધો નીકળી ગયો, અને આ ચોખ્ખે ચોખ્ખો થઈ ગયો. ચોખ્ખે ચોખ્ખું નામ કહાવે, ડાંગર દાણો થડ્યો, પણ ચોખ્ખો વાવે સાત ન ઉગે, અને ફરી જન્મ નો ધર્યો. ગુરુજી મને ભજન ભરોસો પડ્યો. સદગુરુ પરમાત્મા બધાને સરખો જ ઉપદેશ આપે છે. કોઈ થોડો આપે ને થોડો વધારે આપે એવું કઈ કરતા એ ગુરુ ભલે કરતા હોય, પણ સદગુરુ તો એક જ હારે એક જ સાથે બધાને એક સરખો બોધ આપે, ઉપદેશ આપે. પછી જેવી જેવી ભૂમિ હોય ને એવો એનો ઉગાવો થાય છે. એમાં ગુરુ મહારાજ નો વાંક. ધોળી ધરતી જોઈને ધોરી જોતર્યા, વાવ્યા ભેળું ખોવાનું બીજ, રૂપે નવ રીજી. આપણને એમ થાય કે ધોળી ધરતી છે અમારી બાજુ ભાલમાં, તો એમાં તમે બી વાવો તો તમારું બી વટે વયું. એમ બોધ આપો ને તો સમજીને આપો, પાત્ર જોઈને આપો, થોડોક તપાવીને તાવીને આપો, થોડોક આપણા સહવાસ આપણને ઓળખવો જોઈએ કે મારો ગુરુ કેવો છે. ઓળખી અને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો. અરદ ઉરદના ઘાટમાં તમે દે રસવો રસને થાકો. પાત્ર પરીક્ષા વિનાનો સંગડો ન કરીએ મારા વીરા, ઓલા અજ્ઞાની ઉપાધિ કરાવે હો. હિમનો ઠરેલો એક ઉંદર હતો, એને હંસે પાંખમાં લીધો. હિમાલયની અંદર ઉંદર ઠૂંઠવાતો તો ઉપરથી હંસ જાતા હતા, અને હંસે નજર કરી તો ઉંદર છે ને મરણની ચીસો પાડતો હતો. કારણ કે બરફમાં એટલો બધો આમ ઠંડકમાં આવી ગયેલો કે એનો પ્રાણ જવાની તૈયારી થવા માટે હંસને દયા આવી છે. એમનો ઠરેલો એક ઉંદર હતો, એને હંસે પાંખમાં લીધો. સદગુરુ આપણને બોધ આપે, પણ આપણા પ્રકૃતિનો સ્વભાવ ન જાય તો એ ગુરુનો વાંક નથી, આપણો વાંક છે. ચેતનતા જે આવી ઉંદરને જ્યાં હૂંફ આવી, એનો જે મૂળ સ્વભાવ હતો ને પ્રગટ થઈ અને હંસની પાંખું કાપવા માંડી. ચેતનતા આવી ત્યાં પાંખને કાપીને ઓલા હંસને પછાડી દીધો. હે મારા વીરા, પાત્ર વિનાના સંગડો ન કરીએ, ઓલા અજ્ઞાની ઉપાધિમાં મૂકી દે. ક્યારેક સજીવન મંત્ર એક બ્રાહ્મણ ભણેલો, વિપ્ર ભણેલો, એને ગુરુ મહારાજે એવું મંત્ર જાગ બેટા, મરી ગયેલો માણસ જીવતો થઈ જશે. આપણા ગુરુ મહારાજે કર્યું છે, હું તો તમે જોઉં ચાલુ મારી જીવતા કર્યા બહુ બધા, મારી જીવતા કર્યા. એવી તો શક્તિ સદગુરુમાં સંજીવની નામનો મંત્ર નામનો છે, એમાં એક વ્યક્તિને મારી અને પાછો અજીવન કરે છે. મેલો ગુરુ મને લાલજી પૂરો, અને જ્યાં પ્રેમથી જ્યાં લાગ્યો પાય. પોપટ કહે મને હંસ બનાવ્યો. પોપટ કે હું તો પોપટ હતો, રામ રામ જ કરતો હતો, સીતારામ કરતો હતો, પણ મારા સદગુરુ મળ્યા ત્યારે મને પોપટ માંથી હંસ બનાવી દીધો.
મિલો ગુરુ મને લાલજી પૂરો પ્રેમથી જ્યાં લાગ્યો ભાઈ પોપટ કહે મને હંસ બનાવ્યો આ તો બિના પાંખે ઉડી જાય સર વિનાનો ધડ કરે ધીંગાણું અને ઉજળ દેશમાં જાય જુઓ જીવતાને મારી નાખે અને આમાં મડા હજીવન થાય ગુરુ મહારાજ મડાને હજીવન કરે તમે એકવાર આવો તો ખરા ખબર તો પડે તમને કે ગુરુ સદગુરુ શું કરે છે મળું કરી નાખે जीव राजा को मुआ हुआ जब धम राजा को मुआ हुआ जब जीव राजा लई जाता है मुर्दा चलकर मशान जाता और यहाँ तो जिंदा ही नर जल जाता है जीव तो मानस मरी અને પાછા ગુરુ એને જીવતો કરે અને જીવતો એવો કરે કે એને પોતાનું તન આપે પોતાનું મન આપે અને પોતાનું ધન આપીને આ સંસારની અંદર આ વ્યવહાર કરાવે છે એના હાથથી કરાવે સજીવન મંત્ર એક વિપ્ર ભણેલો એને કાંઈ ન હોય તે વાઘને ઉભો કર્યો એટલે જોવો તો ઘણા વાઘને ઉભા કરે અમે ગુરુ ને ખાઈ જાય એવાને ઉભા કરે સદગુરુ પરમાત્મા જે છે એ બે ફિકર હોય સદગુરુ જે છે ને એ કોઈનો બાંધો કોઈથી બંધાય પરમહંસને એક વખત કીધું વિવેકાનંદ મહારાજના ગુરુને કીધું બાપુ મારા ઘરે તમે અઠવાડિયું રહ્યો ને તો અમારા છોકરાનું સંસ્કાર સુધરી અને આપણા સંતાનો છે ને અમારા સંસ્કારી બની જાય પરમહંસ તો ભાઈ બાદશાહ મારા એને કીધું બાપુ હું અહીં છું ને વિંધ્યાચલના પર્વતમાં એ બરાબર છું તારા ઘરે આવા મને બહુ મજા આવે એવું લાગતું કે નહીં બાપુ 8 દિવસ મારા ઘરે રોકાઓ 8 દિવસની પારાયણ કરો મારા સંતાનો સાંભળે એના સંસ્કારો સુધરે તમે પરોપકારી વ્યક્તિ છો મહારાજ મારા ગુરુ મહારાજ મહારાજ આવ્યા છે બંગલા વાળો માણસ અને કારખાનું મોટું જબરું સવારમાં કથા કરે ભગત અને 12 વાગ્યા સુધી કથા ચાલે પછી બપોર પછી પાછા શાંતિથી 5 વાગ્યા પછી કથા કરે એમાં રોજ 2-4 દિવસ બેઠા એમાં એક દિવસ કંપનીમાં કામ અને સવારમાંથી શેઠ વૈયા ગયા કામે અને આ બાજુ પરમહંસે પોતાની કથા શરૂ કરી 12 વાગ્યા એવી સત્સંગ કર્યો કે આમ જો આપણને એમ થઈ જાય કે આપણે સાંભળ્યો જ ન એવો સત્સંગ કર્યો બપોરે શેઠ પ્રસાદી લેવા જમવા આવ્યા શેઠાણીએ કીધું જમતા જમતા કે આજ મહારાજ એવો સત્સંગ કર્યો કે આપણા જીવનમાં મેં તો કોઈ દિવસ સાંભળ્યો નથી એવો સત્સંગ કાંઈ વાંધો 5 વાગ્યાની કથામાં વાત બાપુ 4 વાગ્યાને ફ્રેશ થઈને બેઠા હતા અને શેઠે કીધું કે ભગત મહારાજ સવારમાં તમે સત્સંગ કર્યો ને એ હવે અત્યારે કરજો હું આજ આવી ગયો સવારમાં 5 વાગે સત્સંગ કર્યો સવારમાં કર્યો ને બપોર સુધીનો એ તમે બપોર પછી અમારા ઘરવાળા કહેતા હતા બહુ સત્સંગ સારો છે એટલે પરમહંસે સામું જોઈને કીધું શું કહેશો બેટા કારણ કે હું એટલું જ કહું છું કે સવારમાં જે સત્સંગ કર્યો એ તમે 5 વાગ્યા પછી પાછું શરૂ કરો મારે સાંભળાય એમ મારે કામ હતું એટલે હું નીકળી ગયો તોય બાપુએ કીધું નિરાશથી કે તારે સવારમાં કરવો જોઈએ ને સવારમાં રહેવું જોઈએ ને તારે તો એટલી બધી જિજ્ઞાસા હોય તો કે બાપુ મારે કંપનીનું કામ હતું જ્યારે સત્સંગ કરતા કોઈ સ્નેહી વધારે આપણને લાગે ત્યારે એમ માની લેવાનું કે આપણે સત્સંગમાં રસ જ નથી આપણને સત્સંગમાં રસ નથી આપણા કરતા કોઈ સદગુરુ કરતા કોઈ સંબંધી મહાન લાગે તો એમ માની લેવાનું કે આપણને સત્સંગમાં સદગુરુમાં રસ જ નથી આપણને સંબંધીમાં રસ છે આપણને સત્સંગની અંદર રસ નથી એને કીધું બાપુએ કે બાપુ તારે સવારમાં રહેવું જોઈએ કારણ કે તમે મારા ઘરે રહ્યો મારા ઘરનું ખાવ અને હું કહું એમ કરો નહીં તમે કારણ કે એ તો ન કરું ભાઈ તું કેમ તો ન થાય
આ તો તારા ઘરે હું રહું છું એટલે ખાધેલું છે એ અત્યારે કાંઈ નીકળે એવું નથી. બાકી જો આ તારું ઘર અને હું જાય ગુરુ મહારાજ તારે કાંઈ લેવા દેવા. આ જગતની અંદર મહાપુરુષો, સંત પુરુષો, સદગુરુ જે છે એ શહેનશાહનું, કારણ કે એને કાંઈ તમારું જોતું નથી, કાંઈ જોઈએ ચાહ નથી, જેને ચિંતા નથી, જે મનવા બે પરવા, जिसको कछु न चाहिए कि बादशाहનો બાદશાહ. તો આ જગતની અંદર મહાપુરુષો કહે છે કે તરોવર સરોવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમાર્થને કારણે ચારેય ધર્યો દે. આવા સંત પુરુષના હૃદયની બેઠેલા પરમાત્માને લાખ લાખ વંદન કરીએ તો આપણે ઓછા ગણાય. કારણ કે સંત ચંદન પારસ અને ભમર અને દીપક આવા સદગુરુ બતાવ્યા છે, એની ઓળખાણ કરાવી છે કે પારસ છે એ લોખંડને સોનું બનાવે પણ પારસ બનાવી શકે નહીં. ચંદન જે છે એ આપણને શીતળતા આપે પણ આપણા ભીતરની અંદર જો દુર્ગુણો ભર્યા હોય તો એ શીતળતા આપણને પ્રાપ્ત થતી નથી. દીપક જે છે એ તમે દુશ્મનના ઘરે હળગા પ્રગટાવો તો એ અંધારું વયું જાય. એમ કોઈ સદગુરુ જો મળે તો અજ્ઞાન રૂપી અંધકાર આપણો નીકળી જાય. પણ એમાં એક ભમરી જેવો જો કોઈ ગુરુ મળી જાય અને ભમરી ઈયળને ડંખ મારે અને ડંખ મારે ક્યારેક પોતાના દરમાં લઈ જાય અને દરમાં લઈ જઈને ડંખ મારે, હમણાં આવશે એના પરસેવામાંથી પાંખ પેદા થાય અને એ પણ આકાશમાં ઉડતી થઈ જાય. હે આવી પાંખ ઈયળ લાગી ઉડવા, સદગુરુ એવા સદગુરુ એવા લાગી ઉડવા. સાચો મળી ગયો ભમરીનો સંગ. ભમરી કીટ કા પ્રાણ હરે તબાબ સમાન કરી ઉડાડે. પોતા જેવી કરી અને ઉડાડે ને એનો અવાજ પણ ફેરવી નાખ્યો. હતી તો ઈયળ ખેતરમાં દહડા જ કરતી હતી. ત્રણ વળ ખાઈને તારેથી એક આંટો ભરીને પગ મૂકી એકતી હતી. આપણે ત્રણ વળ ખાતા હતા તારે માંડ બહાર નીકળતા હતા. અને સદગુરુએ આપણને ભમરી જેવા બનાવ્યા. આવી પાંખ ઈયળ લાગી ઉડવા અને સાચો મળી ગયો છે ભમરીનો સંગ. ભમરી કીટ કા પ્રાણ હરે તબાબ સમાન કરીને ઉડાડે. ऐसो आलम कौन मिल्यो? આવો સદગુરુ કોણ મળ્યા
કે પછી ભમરી જે છે ને એ કોઈ દી ઈયળ ખાતી નથી. અને આપણે હવારમાં કાંઈ નક્કી નહીં હો, કાંઈ નક્કી નહીં. હવારમાં હું બની એ કાંઈ કહેવાય. આપણે ગુરુ મહારાજે ભગવાન બનાવ્યા છે. હવારમાં આવું બની જાય, હારા બની જાય, દેરાણી બની જાય, જેઠાણી બની જાય, કોઈના દીકરા બની જાય, કોઈના બાપાય બની જાય. પછી આપણે કઈક દુઃખ છે તો એ દુઃખ જ હોય ને, તમે બન્યા જ છો. પછી અરે ગુરુય કદાચ બની જાય તોય દુઃખ હો પાછું. આમાં ગુરુય બનવા જેવું, ગુરુય નહીં બનવા. આપણે માને એને કોઈ દી બાવળના ઝાડવાએ કીધું હું બાવળ છું, તાર થોરે કીધું હું થોર છું, આંબાએ કીધું હું આંબો છું, આપણે વળી કે હું ગુરુ છું. એટલે તું શેનો ગુરુ અને કોનો ગુરુ? આમાં શબ્દ ગુરુ છે અને સુરતા એની શિષ્યા છે. અને શબ્દ સુરત મિલાય કે મુખ से कछु न बोल, बाहर का पट देख के તારા ભીતરના પટને. તમે હાબુ લાવો ને 100 રૂપિયાનો, એટલે મેલ નીકળે જાય ને એટલે હાબુને કાઢવો પડે, નહીતર એ તો બહુ ખરાબ. મેલ નીકળે જાય એટલે હાબુ જો નહીં, બહુ જ તકલીફ. સદગુરુ પરમાત્મા કહે છે કે સંત પારસ ચંદન ભાવના, સર્પ સમ से आ संसार हरि रस पीजिए. સંત સંતમાં અંતર છે ઘણું. બધા સંત જ છે, પણ અંતર જોવા જાવ ને તો બહુ અંતર, જમીન ને આસમાન જેટલું અંતર હોય. લાગે બધું આપણને ઉપરથી સારું જ, પણ ભીતર પૂછો ને તો ખબર પડે. તો ખબર પડે. આશ્રમમાં ગયા હોય તો બધું સારું ના લાગે, પણ ન્યા જાવ એટલે કે हमारे वहां पानी नहीं आता, दूसरा तो सब कुछ बराबर अच्छा है, मगर ये आश्रम थोड़ा बढ़ गया है तो थोड़ा पानी नहीं आता, बोरिंग हो जावे तो बहुत बढ़िया. જો આ દુઃખ કે બીજું આપણી બે રૂમ નો વળે. મને આ વિચાર આવે કે આ બે ના રાકા સાફ કેમ કરતા છે. હવે એટલું જો સાફ નો કરતા થતું હોય તો 2 વીઘાનું આશ્રમ કેમ સાફ કરવો ને એમાં ભજન કેમ થતું? સદગુરુ પરમાત્મા એક જ વાત કરે છે કે સંતમાં અંતર છે ઘણું. પારસના 3 પ્રકાર. પારસ હોય ને 3 પ્રકાર આવે, એમ સંતના 3 પ્રકાર. એક પારસથી પારસ બની જાય, એક પારસથી થઈ જાય એમ, એક પારસથી કાંઈ ન બને અને રહી જાય એમ નો એમ. સંતના લક્ષણો બતાવ્યા છે કે જો સદગુરુ મળી જાય तो पारस और सदगुरु में बड़ो अंतरो जान. पारस तो लोहे को कंचन करे, सदगुरु करी दे आप. संत संतમાં અંતર છે ઘણું. પારસના 3 પ્રકાર. એક પારસથી પારસ બને, એક પારસથી થઈ જાય હેમ, એક પારસથી કાંઈ ન બને અને રહી જાય. એક ચંદન થી વીખ ઉતરી જાય હોતા. એક ચંદન બલિયાગીરીનું એક સાચું ચંદન આવે છે. ગમે એવો કોબરા ડાળ આપણને સાફ કર્યો હોય અને એના ડંખ ઉપર જો એ ચંદન મૂકી દે તો એ ચંદન છે ને ઝેરને સૂચી લે. આપણે જોયો નથી, પણ સદગુરુની વાત જે છે, સદગુરુનો બોધ છે, સદગુરુનું જે જ્ઞાન જે છે ને એ આ જગતના ઝેરને આમ જો પી જાય. એક ચંદનથી વીખ ઉતરે, ઝેર સૂચી લે. આપણું જે ઝેર નો મીઠું હોય, વેર નો મીઠું હોય તો આપણાને સદગુરુને કેટલાય જોજન દૂર છે. એક ચંદનથી વીખ ઉતરે, એક ચંદનથી અગ્નિ ઓલાઈ જાય. એક ચંદન જો તમે હાથું નાખી દો, પાણી આમ ગરમ હોય એમાં જો ચંદન નાખી દો તો એ ચંદનનું ગુણ એવો છે કે સાવ ઠંડુ થઈ જાય.
એમ સદગુરુનો બોધ જેણે જ્ઞાન લીધું હોય એના ભીતરની અંદરથી કોઈ દિવસ ક્રોધ ન આવે, કારણ કે એને ખબર પડી ગઈ છે કે મેં બોધ લીધેલો છે. કામ ક્રોધ વ્યાપે નહીં જેને, દઢ વૈરાગ જેના મનમાં, રામ નામ શું તાળી લાગી અને સકળ તીરથ એના તનમાં. એક ચંદનથી વીખ ઉતરે, એક ચંદનથી અગ્નિ ઓલાય, એક ચંદન તાતા તેલમાં પડે તો પછી તેલ તાપું કોઈ દિવસ ન થાય, કોઈ દિવસ એ ગરમ થાય. એક વખત જો સદગુરુની સમજણ ઉતરી ગઈ હોય તો, બાકી તો જો ધોબી હોય. મારા ગુરુ મહારાજ વાત કરતા હતા કે ભાઈ એક મહારાજ નાવા જતા હતા, એમાં ભગવાન ધોબી અને સાતા ઉડાડે 7 વખત નાવા ગયા. આ બાજુ રૂક્ષ્મણી ભગવાન જમવા બેઠેલા, આને એમ થયું મારા ભગતને રંજાડે. ઉભા થયા, જમતા પછી તો ભાણું કાઢ્યું હતું, ઉભા થઈ ગયા કે પણ જમે કે નહીં. મોજડી પહેરતા હતા, 7મી વખતે મહારાજ નીકળ્યા, ઓલાએ ગંદુ પાણી નાખ્યું અને આને 2 દંડા માર્યા. મહારાજ બેહી ગયા ખાવા, જમવા બેહી ગયા. રૂક્ષ્મણીએ કીધું કે મહારાજ કેમ આમ હમણાં ઉભા થઈને મોજડી પહેરતા હતા, ક્યાં જાતા હતા? કારણ કે જાતો તો પરોપકારનું કામ કરવા, પણ ધોબી છે. એમ આપણે ધોબી આપણે ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે. મારા વીરા, એક ચંદનથી વીખ ઉતરે, એક ચંદનથી અગ્નિ ઓલાય, એક ચંદન તાતા તેલમાં પડે તો એ ચંદન તેલ તાતું. સદગુરુ પરમાત્મા વાત કરે છે કે આ જગતની અંદર બધાય વનની અંદર કોઈ દિવસ ચંદન પ્રાપ્ત થતું, બધાય જંગલની અંદર ચંદન, અને બધાય હાથીની ઉપર રાજા બેઠો ને એ હાથી ઉપર મોતી હોય, અને એ મોતી જે ગજરાજની માથા ઉપર હોય એમાં એની અંદર પીળું મોતી હોય. આજે હાથી જે છે એ મરે ત્યારે જીવે ત્યારે 1,00,000 મરી જાય ત્યારે 1,25,00,000 કેમ થાય? એના મસ્તક ઉપર મોતી હોય છે અંદર, અને મારીને એનું મોતી કાઢી લે છે અને એના જે દાંત હોય એના રમકડા બનાવે છે. એમ સદગુરુ પરમાત્મા કહે છે કે જેના ભીતરની અંદર આ શબ્દો રૂપી મોતી છે, અને સુરતા જો આપણે હોય અને શબ્દમાં લાગી ગઈ હોય તો સુરત શબ્દ મિલાય કે મુખ સે કછું ન બોલ, બહાર કા પટ દેખ કે તારા ભીતરના પટને. તો આ જગતની અંદર ભગવાન ગામડા ગામ હરાકડિયા જેવું ગામ ને હાથી આવ્યું. સમજવા જેવું અમુક દ્રષ્ટાંત એવા આપણને લાગુ પડી જાય કાનજીભાઈ, આખું ગામ ટોળે વળે હોય જોવે, પણ હાથીનો એક ગુણ કે જે આવે ને એ એને મહાવતને આપે. સંતનો આ ગુણ છે કે જે આવે એ જગતને અર્પણ કરી દે. પણ નવરો પડે ને ત્યાં ફૂંક મારીને પાછી ધૂળ ભેગી કરીને પોતાની ઉપર નાખે. એમાં સંત નીકળ્યા મારા લાલજી મહારાજ. એને પૂછ્યું હાથી કે આ તો બધું સમજાવું હાલો ને, પણ આ હું આ ધોળ બધી ભેગી કરીને બધા ચોખ્ખો કર્યો એમાં માથે નાખો છો, એનું કારણ શું? હાથીએ સુંદર મહાત્માને જવાબ આપ્યો કે હે મહાત્મા, હું જંગલનો રાજા કહેવા. એક ત્રાડ મારું ને તો નાના નાના પ્રાણીઓ તો બધા દોડવા માંડે, અને આ મારી પાસે ખેલ કરાવે છે. એ તો એટલા માટે હું ધોઈ નાખું મારા માટે. એમ આપણે જન્મા ત્યારે જ શુદ્ધ સ્વરૂપે બાળતું, બોધ સ્વરૂપે સદાય નિરંજન તમારું રૂપ છે. નહીં માયા તુજ માય, જાગો મોહ નિશાથી આ સપના જેવો. આ માયાના એટલા બધા રમકડાની અંદર આપણને ગુલામી કરાવે છે આ માયા. એમ આપણી ધૂળ જ નાખી છે, અને એ ધૂળને સાફ કરવા વાળા હોય તો આવા કોઈ સદગુરુ, અને એ સદગુરુના શરણે જે મહાપુરુષો ગયા આ જગતની અંદર,
એનું જીવન ધન્ય બની ગયું છે. તો બધાય જંગલની અંદર ચંદન નીપજતા નથી, બધાય ગજ ઉપર રાજા બેસતા હોય, એના ઉપર મોતી હોય, અને જ્ઞાન હીણા ગુરુ નો ગોતી. પ્રીતમ સાહેબ નું ભજન છે કે જ્ઞાન વીણા ખબર જ નથી ભાઈ, એમ તેમ ગુરુ કરાવીને કરશો જ માલો. આ જીવન માંડ માંડ મેળવ્યું છે બહુ. કેટલાય જન્મોથી રખડતા રખડતા, કેટલી માતાઓના દૂધ પીતા પીતા, કેટલાય 84 ના ચક્કરમાં આ જન્મની વખતે વેદના સહન કરતા કરતા આ મનુષ્યનું શરીર મળ્યું છે. અને એ જો અવરખે જાય તો એના જેવી બીજી કોઈ નુકસાની આ જગતમાં લાગતી. કદાચ આપણા ધંધામાં નુકસાની ગઈ હોય એ ભરપાઈ થઈ જાય, પણ આ નુકસાની જે ઉંમર વહી જાય છે એની જે નુકસાની જાય એ કોઈ દિવસ ભરપાઈ થતી. એટલે જ્ઞાન હીણા ગુરુ નો ગોતશો. વાંદણી ગાય દોરેથી શું થાય? વાંદણી ગાય દોયાથી શું થાય? કહે પ્રીતમ બ્રહ્મવેતા સદગુરુને સેવતા, આ રોગ જન્મ મરણનો ભયો. આ જન્મ મરણના રોગને જો કાઢવો હોય તો આજના દિવસે આપણા ધનજીભાઈને ત્યાં સર્વે સગા વાલા સ્નેહી બંધુઓ ભેળા થઈ અને ભજનની અંદર જે તમે હું બધા આવ્યા છીએ, હું કાંઈ તમને શિખામણ દેવા કાંઈ એવું નથી કાંઈ, પણ જો સારું લાગે પિતરમાં ઉતારવા જેવું હોય તો ઉતારવા જેવું છે. કે આ જગતની અંદર જેણે જેણે જાગી ગયા છે, મોહ નિંદ્રાની અંદરથી એનું સપનું તૂટી ગયું છે, અને એ સપનાની અંદર જે જે દેખાતા દ્રશ્યો આપણને જૂઠા લાગતા સાચા લાગતા હતા, એ જાગતા આપણને ખબર પડી જાય છે કે જે દેખાતા દ્રશ્યો હાવ ખોટા છે. એમ જાગો લોકો, મત સુઓ, મત કરો નિંદ્રા સે પ્યાર, જૈસો સપનો રહેન કો, એમ હાલ્યો જાય છે સંસાર. આજના દિવસે વિશેષ કાંઈ નહીં કહેતા, ધનજીભાઈના પરિવાર, કાંતાબેન ધનજીભાઈ એમનો પરિવાર દર વર્ષે આ બુધની તિથિ રાખે છે, અને બુધની તિથિની અંદર સંતોને બોલાવી અને સત્સંગ કરાવે છે. એમને ધન્યવાદ આપી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ.